નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી જે પીએચડી એન્ટ્રાન્સ ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે, જે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે 3 જાન્યુઆરી 2021ના રોજ પીએચડી એન્ટ્રાન્સ ટેસ્ટ લેવાની હતી અને એ ટેસ્ટમાં જે પ્રશ્નો રિસર્ચના પૂછાયા હતા એની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. અને આ જે ટેસ્ટ સિરીઝમાં અત્યારે આપણે કોમર્સના જે પેપર છે એના આધારે ટેસ્ટ સિરીઝ ચલાવી રહ્યા છે, જેમને 50 ગુણનું રિસર્ચ પૂછાયું હતું અને એ રિસર્ચના પ્રશ્નો મેં અહીંયા લીધા છે. તો પ્રશ્ન તરફ જતાં પહેલાં આપ સૌને વિનંતી છે કે જો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી તેને શેર કરજો અને આ ચેનલ ઉપર જો તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આ ચેનલ પર જે પણ નોટિફિકેશન મુકાય છે તે તમને સરળતાથી મળી રહે. મિત્રો, અહીંયા ફક્ત પીએચડી એન્ટ્રાન્સ ટેસ્ટ સિરીઝ જ નથી ચલાવી રહી, પરંતુ સાથે સાથે યુજીસી નેટ પેપર 1 અને પેપર 2 સાયકોલોજીની પ્રિપેરેશન પણ કરાવવામાં આવી રહી છે. તો નેટમાં તમને ખ્યાલ હશે કે હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં જ પેપર આવતું હોય છે, તો અહીંયા હિન્દી લેંગ્વેજમાં તૈયારી કરાવવામાં આવે છે. તો આપ સૌ યુજીસી નેટ પેપર 1 અને પેપર 2 સાયકોલોજીની જો પ્રિપેરેશન કરતા હોય તો મારી ચેનલને ના વિડીયોને ચોક્કસથી જોજો. ચાલો મિત્રો, જઈએ પ્રશ્નો તરફ. પ્રશ્ન છે, પ્રસ્તાવના કે જે અમુક ચલોનું અસ્તિત્વ, સંખ્યા, સ્વરૂપ અથવા વિતરણનું વિશિષ્ટ રીતે વર્ણન કરે છે તેને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો જ્યારે કોઈ પણ ચલ હોય એના અસ્તિત્વ અથવા તો ચલની જે સંખ્યા હોય છે, ચલનું જે સ્વરૂપ હોય છે, ચલનું જે વિતરણ હોય છે, એનું જ્યાં વર્ણન કરવામાં આવતું હોય છે તો એને આપણે વર્ણનાત્મક પરિકલ્પના કહીએ છીએ. શું કહીએ છીએ? ડિસ્ક્રિપ્ટિવ હાઇપોથિસિસ કહીએ છીએ. ઓકે, તો અહીંયા જવાબ બનશે વર્ણનાત્મક પરિકલ્પના. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગ્રંથ સૂચિમાં શું છે? તો ગ્રંથ સૂચિ તમે ક્યારેક પુસ્તકો જોયા હશે તમારા, તો જ્યારે તમે MA કરતા હો, BA કરતા હોય અથવા તો તમે બીજી કોઈ પુસ્તક તમારી પાસે હોય તો પુસ્તકમાં છેલ્લે તમને ખબર હશે કે અહીંયા તમને ગ્રંથ સૂચિ અથવા સંદર્ભ સૂચિ તરીકે તમને કંઈક આપેલું હોય છે ને. તો જે ગ્રંથ સૂચિ છે ને એમાં તમને અહીંયા અમુક નામો સૂચિ દર્શાવવામાં આવી, ગ્રંથોની જે અંદર જે સંદર્ભ લીધેલો હોય છે એની સૂચિ તમને અહીંયા દર્શાવવામાં આવી હોય છે. તો ગ્રંથ સૂચિ વિશે અહીંયા તમને પૂછવામાં આવી છે, જે બિબ્લિયોગ્રાફી પણ તેને ઇંગ્લિશમાં કહેવાય છે. તો ક્યારેક તમને ગ્રંથ સૂચિની જગ્યાએ ગુજરાતીમાં બિબ્લિયોગ્રાફી લખી દેતા હોય છે, તો તમારે આ શબ્દ પણ યાદ રાખવાનો છે. તો ગ્રંથ સૂચિ શું છે? તે હંમેશા છેલ્લે લખવામાં આવે છે, તે પ્રથમ પ્રકરણ પહેલાં રજૂ કરવામાં આવે છે, સંશોધનમાં ઉપયોગમાં લેવાના તમામ માહિતી ભેગા કરવાની પદ્ધતિઓની યાદી છે કે પછી સંદર્ભ ગ્રંથોનું મૂળાક્ષરના આધારે બનાવવામાં આવતી યાદી છે? તો અહીંયા આપણો જવાબ બનશે સંદર્ભ ગ્રંથોનું મૂળાક્ષરના આધારે બનાવવામાં આવતી શું છે? યાદી છે. તો અહીંયા આપણો જવાબ બનશે ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક ગુણધર્મીય વર્ગીકરણ માટે વિચરણ, અહીંયા વિચરણ આવશે. ઓકે, થોડું અહીંયા ચેન્જ કરી દેજો. વિચરણ. એક ગુણધર્મીય વર્ગીકરણ માટે વિચરણ પૃથ્થકરણની રીતમાં સરેરાશ વર્ગયોગ એટલે કે માવજતો વચ્ચે માટે સ્વાતંત્ર્યની માત્રા જે DF કહેવામાં આવે છે તે ખાલી જગ્યા થાય છે. તો અહીંયા તમારો જવાબ, જ્યારે DFની વાત કરવાની, સ્વાતંત્ર્યની જે માત્રા છે સ્વતંત્રની, એની માત્રાની વાત કરવામાં આવે છે, તો અહીંયા આપણો જવાબ બનશે K-1 એટલે કે કુલ ગ્રુપ -1. ઓકે, તો નંબર ઓફ ગ્રુપ્સ -1. અહીંયા એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. બે સેટના સ્કોર વચ્ચેના તફાવતને ઉચ્ચતમથી ન્યૂનતમ ગોઠવીને કરવામાં આવતી કસોટી એ ખાલી જગ્યા પરીક્ષણ છે. તો અહીંયા તમારો જવાબ બનશે વિલ્કોક્સન પરીક્ષણ. શું બનશે? વિલ્કોક્સન પરીક્ષણ. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ નિદર્શન પદ્ધતિ મોટા નિદર્શન કદ ધરાવે છે? તો નીચેનામાંથી
જે નિદર્શન પદ્ધતિ વિશે મેં ગઈકાલના વિડીયોમાં પણ તમને વાત કરી હતી, પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. તો જ્યારે અહીંયા નિદર્શનના કદની વાત કરવામાં આવે છે, તો જો સૌથી મોટા કદનું નિદર્શન કદ હોય તો તે છે તમારું જૂથ નિદર્શન. શું છે? જૂથ નિદર્શન, જેને આપણે ક્લસ્ટર સેમ્પલિંગ પણ કહીએ છીએ. જો તમારે આ નિદર્શન વિશે, જે સેમ્પલિંગ વિશે તમારે ડિટેલ્સમાં જાણવું હોય તો મારી જે યુટ્યુબ ચેનલ છે એમાં હિન્દીમાં યુજીસી નેટ પેપર 1ના સિલેબસમાં અને પેપર 2 સાયકોલોજીના સિલેબસમાં રિસર્ચ મેથોડોલોજીનો જે પાર્ટ છે એમાં મેં અહીંયા સમજાવેલું છે સેમ્પલિંગ વિશે. ઓકે, એને ડિટેલ્સમાં સમજાવેલું છે, તો ત્યાં તે વિડીયો તમે જોઈ શકો છો. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે સંશોધન સહસંબંધાંક -1.09 શું છે? તો જો -1.09ની વાત કરી છે, આ પોઈન્ટ છે. ઓકે, તો -1.09 શું દર્શાવે છે? મજબૂત સકારાત્મક સહસંબંધ, મજબૂત નકારાત્મક સહસંબંધ, કારણ અસર સહસંબંધ કે પછી ગણતરીમાં ભૂલ. તો જો મિત્રો, મેં તમને અગાઉ પણ કહ્યું હતું, સહસંબંધાંકની જ્યારે વાત કરવામાં આવે છે, જ્યારે જો બંને ચલો વચ્ચે ધન એટલે કે બંને એક જ સમાન દિશામાં ગતિ કરતા હોય, એક વધે તો બીજું પણ વધે, એક ઘટે તો બીજું પણ ઘટે, તો આવી કન્ડિશનને આપણે શું કહીશું? ધન સહસંબંધ. જ્યારે એવું બનતું હોય કે બંને વિપરીત દિશામાં કાર્ય કરતા હોય, એક વધતું હોય તો બીજું ઘટતું હોય, એટલે કે બંને કેવા હોય? એકબીજાથી વિપરીત હોય, ત્યારે આપણું બને છે ઋણ સહસંબંધ. અને જ્યારે બંને વચ્ચે કોઈ પણ પ્રકારનું સહસંબંધ ના હોય, એટલે કે એક વધે તો પણ બીજાને કોઈ ફેર ના પડે, એક ઘટે તો પણ બીજાને કંઈ ફેર ના પડે, એને આપણે કહીશું શૂન્ય સહસંબંધ. ઓકે, હવે જ્યારે ધન સહસંબંધ છે એ આપણું +1 સુધીનો હોય છે. કેટલો હોય છે? +1. ઓકે, 0થી +1 હોય તો આપણું ધન સહસંબંધ કહેવાય. જ્યારે 0થી -1 હોય ત્યારે આપણું ઋણ સહસંબંધ બને છે. હવે -1 પછી અથવા તો +1 પછી જો કોઈ આંકડો આવતો હોય, તો માની લો કે તમને -1.1 બતાવવામાં આવે કે -1.2, તો આ -1 સુધી આપણો કેવો સહસંબંધ હોય છે? તો માઇનસ છે તો ઋણ હશે. ઓકે, અગર પ્લસ છે, માની લો +1.2 આપેલો છે, તો પ્લસ જ્યાં છે ત્યાં આપણને +1 શું સહસંબંધ બતાવે છે? ધન સહસંબંધ. હવે ત્યાર પછી પોઈન્ટ પછી જો તમારે બીજા અંદર 0 સિવાય, અહીંયા 0 સિવાય જો અંક આવતો હોય તો આપણી ગણતરીમાં ભૂલ છે એવું દર્શાવતું હોય છે. તો અહીંયા આપણો જવાબ શું બનશે? અહીંયા -1.09 છે, જે આપણું સહસંબંધ કેવો હોવો જોઈએ? -1 હોવો જોઈએ, -1 સુધીનો હોવો જોઈએ. ઓકે, પણ અહીંયા -1.09 છે, અહીંયા 0 to -1.00 હોવું જોઈએ. જ્યારે પ્લસની વાત કરવામાં આવે તો 0 to +1. ઓકે, 0 to +1.00. આ છે આપણો ઋણ સહસંબંધ, આ છે આપણો ધન સહસંબંધ. ઓકે, અને 0 હોય તો એ આપણું શૂન્ય સહસંબંધ. તો અહીંયા આપણને -1.0 આપ્યું છે, તો અહીંયા આપણો જવાબ બનશે ગણતરીમાં ભૂલ, એરર ઇન કોમ્પ્યુટેશન. ઓકે, ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. યુએસમાં એક ચર્ચ સમૂહ છે જ્યાં સેવાનો ભાગ સાપનું સંચાલન કરે છે. સંશોધકો એ શોધવા માગે છે કે આ ચર્ચમાં લોકો શા માટે આવું કરે છે અને તેને કેવું લાગે છે અને તેના વિશે શું અનુભવે છે. આ કિસ્સામાં અભ્યાસનો પ્રાથમિક હેતુ શું હોઈ શકે? તો અહીંયા તમને પૂછ્યું છે સંશોધન, વર્ણન, પ્રભાવ કે આગાહી કરવાનો. તો અહીંયા આપણો જવાબ બનશે સંશોધન કરવાનો એમનો પ્રાથમિક હેતુ હોઈ શકે, જેને એક્સપ્લોરેશન પણ કહી શકાય છે. તો
જ્યારે તમારે એને ડિટેલ્સમાં જ્યારે જાણવાનું હોય છે, જ્યારે તમે કોઈપણ વસ્તુ હોય, કોઈપણ ઘટના ઘટી હોય અથવા ઘટી રહી હોય અને એના વિશે તમે ડિટેલ્સમાં કંઈક જાણો છો અને તે જાણીને પણ તમે કંઈક શોધવા માગો છો, ત્યારે તેને આપણે સંશોધન કહીએ છીએ, તેને આપણે એક્સપ્લોરેશન પણ કહેવાય. ઓકે, તો અહીંયા આપણો જવાબ બનશે એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યાર પછી જોઈએ કે ઝેડ પરીક્ષણનો વિસ્તાર કેટલો હોય છે. તો ઝેડ પરીક્ષણનો વિસ્તાર આપણો અહીંયા આપણો જવાબ બનશે ડી. ઓકે, અહીંયા મેં જ્યાં 0 0 લખ્યા છે ત્યાં 0 0 નહીં આવે, પરંતુ આ રીતે લખાશે. ઓકે, આ રીતે. આ રીતે. ઓકે, તો અહીંયા માઇનસથી પ્લસ સુધીનો જે વિસ્તાર છે એ ઝેડ પરીક્ષણનો હોય છે. ઓકે, અહીંયા પણ એ જ રીતે તમે સુધારી લેજો. અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. ઓકે, અહીંયા 2. તો આ વિસ્તાર જે છે આપણો ઝેડ પરીક્ષણનો વિસ્તાર હોય છે. ઓકે, તો તમારે આ ખાસ યાદ રાખી લેવું. એક તમારે સહસંબંધાંકનો વિસ્તાર યાદ રાખવાનો, એક તમારે ઝેડ પરીક્ષણનો વિસ્તાર યાદ રાખવાનો. ઓકે, ત્યાર પછી જોઈએ કે એક સંશોધક કુલ વસ્તીમાંથી 100ની સંભાવનાનો નિદર્શ પસંદ કરે છે, તો તેને કયો નિદર્શ કહેવાય? તો જુઓ, અહીંયા જે સંશોધક છે તે પોતાની કુલ વસ્તી, જેને આપણે શું કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ પોપ્યુલેશન. શું કહીએ છીએ? પોપ્યુલેશન. તો પોપ્યુલેશનમાંથી, તે ટોટલ પોપ્યુલેશનમાંથી કેટલા લોકોને પસંદ કરે છે? તો 100 લોકોને પસંદ કરે છે, જેને આપણે સેમ્પલ કહીએ છીએ. ઓકે, તો જ્યારે પોપ્યુલેશનમાંથી સેમ્પલ એમણે પસંદ કર્યું છે, તો આને આપણે કેવા પ્રકારનું નિદર્શ કહીશું, એટલે કે કેવા પ્રકારનું સેમ્પલ કહીશું? તો અહીંયા આપણો જવાબ બનશે યાદચ્છિક નિદર્શ. કયો બનશે? યાદચ્છિક નિદર્શ. કેમ યાદચ્છિક નિદર્શ બનશે? કારણ કે જ્યારે અહીંયા તમને સંભાવનાનું નિદર્શ કહ્યું છે ને, તો સંભાવનાનું નિદર્શ જ્યારે શબ્દ આવે એટલે કે પ્રોબેબિલિટી સેમ્પલિંગની વાત આવે, તો પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં શું હોય કે તમે યાદચ્છિક રીતે રેન્ડમલી તરીકે શું કરો? રેન્ડમલી રીતે તમે શું કરો છો? સેમ્પલને લો છો. પ્રોબેબિલિટી સેમ્પલ જે છે, નિદર્શના 2 પ્રકાર, સંભાવના અને બિન સંભાવના. તો સંભાવનાનું એક ખાસ ગુણ એ છે કે ત્યાં જે લોકોને પસંદ કરવામાં આવે છે તે રેન્ડમલી રીતે લેવામાં આવે છે. એટલા માટે અહીંયા આપણો જવાબ શું બનશે? યાદચ્છિક નિદર્શ બનશે. જો તમને કહ્યું હોય કે સમૂહમાં કુલ વસ્તીમાંથી કેટલાક લોકોનું સમૂહ લેવામાં આવ્યા છે, તો તમારું સમૂહ નિદર્શ બનત. જો તમને સ્તરબદ્ધમાં, તો તમને એમ કહેવામાં આવ્યું કે કુલ વસ્તીમાંથી પ્રાઇમરી માની લો કે તમને એવું કહેવામાં આવે કે ગુજરાતના શિક્ષકો ઉપર એક સંશોધક રિસર્ચ કરવા માગે છે અને તે શિક્ષકોને અલગ અલગ વર્ગોમાં વર્ગીકૃત કરી અને પોતાનો નિદર્શ પસંદ કરે છે. તો જ્યારે વર્ગીકૃતની વાત આવે, સ્તરીકૃતની વાત આવે, માની લો ગુજરાતના શિક્ષકોની વાત કરી, તો પ્રાથમિક શિક્ષકો પણ આવશે, માધ્યમિક પણ આવશે અને ઉચ્ચતર માધ્યમિક પણ આવશે. તો જો એકલા શિક્ષકોની વાત કરી છે, તો અહીંયા 3 સ્તર પડી શકે છે, હે ને? તો આ જે રીતે સ્તરમાં વર્ગીકૃત કર્યું હોત, તો તમારો જવાબ શું બનત? સ્તરબદ્ધ નિદર્શ બનત. અને વ્યવસ્થિત નિદર્શ જો તમને એમ કહ્યું હોત કે કુલ વસ્તીની જે યાદી બનાવી અને એ યાદીમાંથી કેટલાક લોકોને તે પસંદ કરે છે, તો યાદી બનાવી, સૂચિ બનાવી અને એ સૂચિમાંથી જો લોકોને પસંદ કરે, તો એને આપણે વ્યવસ્થિત નિદર્શ કહી શકીએ છીએ. ઓકે, એટલા માટે અહીંયા આપણો જવાબ શું બનશે? યાદચ્છિક નિદર્શ બનશે. કારણ કે એવો કોઈ પણ આ ત્રણમાં જે ગુણો છે, એવા ગુણોનો અહીંયા ક્યાંય તમને ઉલ્લેખ કર્યો નથી. એટલા માટે અહીંયા આપણો જવાબ બનશે યાદચ્છિક નિદર્શ, જેને આપણે રેન્ડમ સેમ્પલ પણ કહીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ફક્ત લિંગના આધારે ઉત્તરદાતાઓનું વર્ગીકરણ કરવું તે કોનું ઉદાહરણ છે? તો જુઓ, અહીંયા તમને 4 સ્કેલ આપ્યા છે. જ્યારે તમારે
વર્ગીકરણ કરવાનું આવે જ્યારે તો એમાં તમે 4 સ્કેલનો ઉપયોગ કરતા હોય છે. એમાં ઓર્ડિનલ સ્કેલ, નોમિનલ સ્કેલ, ઇન્ટરવલ સ્કેલ અને રેશિયો સ્કેલ. ઓર્ડિનલ સ્કેલમાં શું હોય છે કે ક્રમના આધારે ક્રમ પ્રમાણે તમે 1 2 3 4 5 1 2 3 4 5 એવી રીતે ક્રમ આપી અને એ ક્રમના આધારે જ્યારે તમે માપન કરતા હોય કોઈનું ત્યારે તમારો એ ક્રમવાચક કહેવાતું હોય, જેને આપણે ઓર્ડિનલ સ્કેલ પણ કહીએ છીએ. નામ માત્રમાં શું હોય છે કે તમે નામ આપીને, માની લો કે તમે બાળકોના નામ આપો, કોઈ તમારે માની લો તમારે જેમના ઉપર મારે વર્ગમાંના બાળકોનું માપન કરવું છે તો હું શું કરીશ, બાળકોના નામ આપી દઈશ, ગીતા, અનિતા, સીતા, હે ને. તો એક હું એને ક્રમબદ્ધ કરી અને નામ આપી અને એમાંથી લોકોને પસંદ કરીશ. અથવા તો કેવું કે લિંગના આધારે તો છોકરાઓ છોકરીઓ એવી રીતે વર્ગીકૃત કરી અને હું એનું શું કરીશ, માપન કરીશ. જ્યારે મધ્યાંતર જેને ઇન્ટરવલ કહેવામાં આવે છે અને બાકી છે રેશિયો. તો રેશિયો તો તમારો રેશિયોના આધારે જે આપણે કહીએ છીએ ગુણોત્તરના આધારે તમે શું કરો છો, એનું માપન કરો છો. તો અહીંયા લિંગના આધારે જ્યારે આવે તો આપણો જવાબ શું બનશે, આપણો જવાબ નામ માત્ર માપદંડ એટલે કે નોમિનલ સ્કેલનું ઉદાહરણ છે, જે ફક્ત લિંગના આધારે તેમાં ઉત્તરદાતાનું વર્ગીકરણ કરવામાં આવે છે, જ્યાં કોઈ પણ નામનો જ્યાં કોઈ પણ ક્રમ આપવામાં આવતો હતો નથી. ઓનલી ફક્ત તમારે શું કરવાનું હોય છે, છોકરાઓ છોકરીઓ, સ્ત્રી પુરુષ, તો કાં તો પછી બધાના નામ. ઓકે, તો એને આપણે કહીશું નોમિનલ સ્કેલ. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન, ચલો અહીંયા 10 પ્રશ્નો પૂર્ણ થઈ ગયા છે. બીજા જે 10 પ્રશ્નો છે આવતા વિડીયોમાં જોઈશું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હવે પછીના વિડીયોમાં બીજા 10 પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.